टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણામાં 4 મહિના પહેલા બંધ થયેલ સિટી બસ સેવા હજુ શરૂ નથી થઈ। ખાનગી એજન્સીને પ્રતિ કિલોમીટર 37 રૂપિયા ચૂકવવા છતાં અનિયમિત સેવાના કારણે નગરપાલિકાએ સિટી બસ સેવા બંધ કરાવી હતી। તો સિટી બસ સેવા ફરી શરૂ કરવા બહાર પાડેલા ટેન્ડર બાદ માત્ર એક જ એજન્સીએ સિટી બસ સેવામાં રસ દાખવ્યો છે। તેથી સિટી બસની સેવા હજુ આગામી સમય સુધી ચાલુ નહીં થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। તો સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને વધુ પૈસા ચૂકવવા પડે છે। તેથી લોકોએ પણ સિટી બસ સેવા ચાલુ કરવા માટે માંગ કરી છે। મહેસાણા શહેરમાં સિટી બસ સેવાને ગ્રહણ લાગ્યું છે। 4 માસ પૂર્વે પ્રતિ કિલોમીટર 37 રૂપિયા અને પ્રતિદિન એક બસના 150 કિલોમીટર ભરી આપવા છતાં 4 માસ પૂર્વે સિટી બસ સેવા બંધ થઈ ગઈ હતી અને આ સિટી બસ સેવાને ફરી શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પરંતુ મહેસાણા નગરપાલિકાની આ સિટી બસ સેવાને ચલાવવા માટે કોઈ એજન્સી જ તૈયાર નથી। માત્ર એક જ એજન્સીએ ટેન્ડર ભર્યું અને તેના કારણે શુદ્ધ હરીફાઈ ન થઈ શકતા હવે બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે। સરકારી નિયમ મુજબ કોઈ પણ ટેન્ડર ત્યારે જ આપી શકાય જ્યારે શુદ્ધ હરીફાઈ થાય, પરંતુ સિટી બસ સેવા ચલાવવા માટે મહેસાણામાં કોઈ જ એજન્સી તૈયાર નહીં હોવાને કારણે હજુ પણ મહેસાણા શહેરના નાગરિકોએ સિટી બસ સેવાનો લાભ મેળવવા માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વપૂર્ણ છે કે મહેસાણા શહેરમાં સિટી બસ સેવામાં મહિલાઓને 365 દિવસ વિનામૂલ્યે મુસાફરીની તક આપવામાં આવી હતી, જેને લઈને મહેસાણા શહેરમાં સિટી બસ સેવા મહિલાઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી, પરંતુ અનાયાસે કે કોઈ કારણોસર 4 માસ પૂર્વે સિટી બસ સેવા બંધ થઈ ગઈ અને આ સેવા હવે ક્યારે શરૂ થશે તેનો કોઈની પાસે જવાબ નથી। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। નગરપાલિકા દ્વારા કાર્યરત હતી, જે છેલ્લા 4 માસથી હાલમાં બંધ છે અને જે તે સમયે જ્યારે ટેન્ડર ચાલુ હતું તે દરમિયાન 1 કિલોમીટરના અંદાજે 37 રૂપિયા જેવું નગરપાલિકા એજન્સીને પે કરતી હતી, પરંતુ એજન્સી દ્વારા કામગીરી ન કરવાના કારણે બસોને બંધ, જે સિટી બસની જે બસો નક્કી કરેલ હતી તે મુજબ એના રૂટ થઈ શકતા ન હતા, જેથી એ એજન્સી દ્વારા નગરપાલિકાને જાણ કરી અને કામગીરી બંધ કરી હતી, જે અનુસંધાને સામાન્ય સભાએ નિર્ણય કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરેલ છે અને હાલમાં એક ટેન્ડર આવેલ છે, જેથી હવે રીટેન્ડર કરવાનું પ્રક્રિયા કરવામાં આવશે।